જય માતાજી મિત્રો, જય લંસાપીરા દાદા. અમે આવા છીએ બાબલકોટ ગામમાં તપસી બાપુના મંદિરે, હનુમાન દાદાના મંદિરે, તપાવન ટેકલી. છે તપાવન ટેકલી. અહીંયા અમારો વિડીયો ઉતરી ગયેલો છે. અમે પોપારી હલવાઈ ગઈ મોઢામાં. અમે અહીંયા વિડીયો પણ ઉતારી ગયા છે એક. ને અમારા પિયુષભાઈ ને બાપુની કહે છે કે આપણે આઈફોન છે તો ફોટા પડવા જાય તપાવન ટેકલી કે તું પણ હાર. આપણે પણ વિડીયો ઉતારવા અહીંયા આવી ગયા છે ને તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવ્યા હશે. પિયુષભાઈ ને બાપુ જો આમથી ગાડી લઈને આવે છે. પિયુષભાઈ ને બાપુ ને અમારા આમ જવા હાવ ફૂલ મોજ કરે છે. આપણે આ આઈફોનમાં ફોટા પાડવાના છે. આઈફોનમાં ફોટા પાડવાના છે એટલે અમે અહીંયા તપાવન ટેકલી ફોટા પાડવા આવ્યા છે. અમને એમ લાગ્યું કે હાલો વિડીયો પણ બનાવી લઈએ. ઘણા દિવસથી અમે વિડીયો મેકો નથી. અહીંયા વિડીયો તમે ઉતારી ગયા છે. કોઈ પણ એક વિડીયો તમને ઘણા દિવસથી વિડીયો નહીં મેકો એટલે એક વિડીયો ઉતારીને તમને હનુમાન દાદાના દર્શન કરાવીએ. અને અમારા જો બાપુને ભાઈ આઈફોન હાથું બાંધે છે. આઈફોન હાથું બાંધે છે બાપુ. પાણાવાળી કરે છે મંદિરે આવી. એ કે ફોટા હું પાડી પેલા, બોલો કે હું પેલા ફોટા પડે. ગાડી અમે રસ્તામાં મેકી દીધી ચાલુ. ફૂલ મસ્તી કરે છે. તો ચાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવીને અમે પણ કરી હનુમાન દાદાના દર્શન. બાપુએ જો પગમાંથી ગાડી ચલાવી દીધી તો ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું છે. બાપુ પાડે છે પિયુષભાઈના ફોટા. આપણે મંદિરની અંદર એન્ટ્રી થઈ ગયા. અમે છે હનુમાન દાદાનું મંદિર. પેલા છે કાલ ભૈરવ દાદા. તો તમને કાલ ભૈરવ દાદાના દર્શન કરાવી દઉં. ડાયરેક્ટ મંદિરની અંદર એન્ટ્રી થાય એટલે પહેલાં કાલ ભૈરવ દાદાના દર્શન થાય, પછી હનુમાન દાદાની મોટી મૂર્તિના દર્શન થાય, પછી હનુમાન દાદાનું મંદિર છે. ને એમાં બધો ઇતિહાસ ને એવું બધું લખેલું છે. આમાં કંઈ ઝાઝી તો આપણને ખબર નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવેલા છો. તમને આ વિડીયોમાં બધું પરફેક્ટ જોવા મળશે. હું કેવું બાપુ, હાલો દર્શન કરવા જાવ ને. ધોળીને થાકી ગયા છે તો બેહા અહીંયા. આ છે બાપુની ગાડી. બાપુ કહે કે અમારી ગાડી છે. પ્યોર કાલ શનિવાર છે એટલે આ બધું હનગલ થાય છે. સામે હનગલ કરે છે. કાલ છે શનિવાર એટલે હું પડે બોય કંઈ ખબર નથી. આ બધો હનગલ કરે છે. ને અમે આ શુક્રવાર છે ને આ વિડીયો બનાવવા આવ્યા. તો અહીંયા આખી હનુમાન ચાલીસા લખેલી છે. મંદિર આખું બ્લેક પથ્થરથી બનેલું છે. એક નંબર મંદિર છે. ફોટા પડાય એવો નજારો છે. મળે પિયુષભાઈ બાપુ જે વાહે છે. તો તમને હનુમાન દાદાના દર્શન કરાવી દીધા. અમે પણ દર્શન કરી લીધા છે. એટલે મંદિરની બાજુમાં સિકોળી છે. બહુ ઝાઝા સિક્કો આવી ગયા.
એક પાકલ નથી ને કરતો એકાદું ખાટ આખી સિકુરી ભરેલી છે, પાંદલા સિકુર છે. મંદિરમાં સંગલ થઈ ગયો છે, કાલે શનિવાર છે એટલે. બાજુમાં મંદિર છે, એમાં આખામાં લાદીમાં લખેલું છે હરે રામ હરે કૃષ્ણ. આખી લાદીજી નામની બનાવેલી છે. हेलो તમારી આખી રીત ઓલો આવીએ કે નહીં આવે આપું ભેગું પ્લાસ્ટિક પાડી બધું થો લો પ્લાસ્ટિક નું તો ટેબલ બીજું લેવું છે કેમ હા હું આમ તો મૂકું જીવા ये तो जबरो बजे ऊपर को ना खोजी हां हां बोलो ए ठीक है ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. થોડીક સેવા પણ અમે કરી છે. અમને અહીંયા સેવા કરતાના ભાઈએ કીધું, અમે એને પૂછ્યું છું કે આ બધું સંગલ હેનો છે, તો એને એમ કીધું કે કાલે શનિવાર પણ છે અને એમાં પણ બાપુની તિથિ છે. જે તપસી બાપુ અહીંયા સેવા કરતા એની તિથિ પણ છે કાલે, એટલે આ બધો સંગલ ચાલુ છે. તો અમે સેવા કરીને હવે જાય લુણસાપુર. મારા બાપુ ફોટા પડે છે, પિયુષભાઈ અહીંયા છે, તો સેવા કરી લીધી ને હવે જાય લુણસાપુર ઘર બાજુ. તો શું કહો પિયુષભાઈ? બસ જો હવે લુણસાપુર જવાની તૈયારી છે. હવે બાપુ હવે એનો બ્લોક પૂરો કરીને આવે એટલી વાર છે હવે. હા, પિયુષભાઈને જવાનું છે આજ હોસ્ટેલમાં. તો હોસ્ટેલમાં મેકવા જવાના છે બાલમન. 6 વાગે જવાનું, તો ના બધા મેકી દઈએ. બાપુ શું કહો બાપુ? મજા આવી ગઈ સેવા કરવાની. હા, બાપુએ સેવા કરી ફૂલ સૂતા પાડા. તો ચાલો હવે જઈએ લુણસાપુર. ટેકલીથી સીધા આવી ગયા ભૂટલા દાદાના મંદિરે. તો આ છે ભૂટલા દાદાનું મંદિર. બાપુ ધજા સીધી કરે છે. પિયુષભાઈ આ જગ્યા કઈ બાજુ આવેલી છે? આ જગ્યા ને બાબરકોટ રોડ છે. હા, બાબલકોટ ગામમાં જતા તાળે જંગલની અંદર આવે છે. રસ્તા કિનારે જ છે આ મંદિર ભૂટલા દાદાનું. આગળ છે તપોવન ટેકરી. તો આપણે સીધા તપોવન ટેકરી થાય ભૂટલા દાદાના મંદિરે આવી ગયા છે. શું કહો બાપુ? તો હવે જાવ ને લુણસાપુર. તો આપણે જઈએ હવે લુણસાપુર ઘર બાજુ. બાપુ આ કે છે ગાડી. તો મિત્રો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવા અવનવા વિડીયો તમને જોવા મળશે અમારી ચેનલ ઉપર. તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરી દો.